26મી જાન્યુઆરી પહેલા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી। વલસાડના 72 વર્ષીય ડોક્ટર યઝદી માણેક શાહ ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। 34 પૈકી એકમાત્ર ગુજરાતી યઝદી માણેક શાહ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે। तो बायोलॉजिस्ट यज़दी माणेक शाह इटालिया के जो अपनी साथे फोन लाइन पर जोड़ाई चुक्या है। सर पहला तो सौथी पहला अभिनंदन आपने कहवुं छे, पद्मश्री एवोर्ड आपने मळवा जई रह्यो छे, केवो अनुभव आप अत्यारे महसूस करी रह्या छो, केवी अनुभूति थई रही छे? आई एम रियली वेरी हैप्पी। नंबर 1 1978 में पहलो पेशंट मळ्यो અને ત્યારથી હું એવું ઈચ્છતો હતો કે આ બધા પેશન્ટોને સરકાર તરફથી ટ્રીટમેન્ટ મળે, ફ્રી ટ્રીટમેન્ટ મળે અને એ લોકોની કાળજી લેવાય, નવા બાળકો અટકે આવા જન્મતા, અને આજે સરકાર એ બધું જ કરી રહી છે જે માટે મને ખરેખર આઈ ગીવ મારે તો સરકારને કોંગ્રેચ્યુલેશન કરવા જોઈએ, ગુજરાત સરકારને અને ખાસ કરીને કેન્દ્ર સરકારને હવે કે જે લોકોએ આખા પ્રોજેક્ટને નેશનલ લેવલ પર મૂક્યો છે। बिल्कुल सर ए पण जणावशो, જ્યારે આપને આ બાબતની જાણ થઈ કે આપને પણ હવે પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે, આપના માટે, આપના પરિવાર માટે, આપના તમામ શુભચિંતકો માટે કેવી લાગણી આપે ફીલ કરી? એ તો બધાને સારી જ લાગણી હોય અને એવરીવન ઇઝ શું કહીએ, વલસાડ બહુ નાનું ગામ છે, અમે બધા જ એકબીજાને સારી રીતે ઓળખતા હોઈએ છીએ અને નેચરલી એવરીવન ઇઝ હેપી કે ભારત સરકાર તરફથી આ સન્માન એક વલસાડના વ્યક્તિને મળી રહ્યું છે કે જે આટલા વર્ષોથી એની અંદર કામ કરે છે અને મારા સાથી કાર્યકરો બધાને જ આનંદની લાગણી છે। बिल्कुल जे इंटर्न है અને બીજા કે જે લોકો સ્ટુડન્ટ છે કે પછી આ ફિલ્ડમાં આવી રહ્યા છે એ તમામ માટે સર આપ એક રોલ મોડેલ તરીકે તો વર્ષોથી છો જ અને ઘણા સમયથી આપ પણ એક આ ક્ષણની રાહમાં પણ હતા ક્યાંક, તો હવે જ્યારે જાહેરાત થઈ છે તો એ તમામ લોકોને આપ શું મેસેજ આપવા માંગો છો? હા, બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ, ધેટ ઇઝ વોટ આઈ બિલીવ। આઈ હેવ ઓલવેઝ હું એવું માનું છું કે ઇન્ડિવિજ્યુઅલી આપણે આ કામ ન કરી શકીએ। દાખલા તરીકે મેં શરૂઆત કરી ત્યારે 1978માં હું પોતે કરતો હતો બધું મફતમાં લોકોનું કામ, પછી એવું લાગ્યું કે વધારે લોકોને જરૂર છે તો એ માટે એક અમે એનજીઓ બનાવ્યું કે જેમાં મારા લાઇક માઇન્ડેડ ફ્રેન્ડોએ બધા સાથે રહીને અમે ટ્રસ્ટી તરીકે રહ્યા અને કામ કર્યું અને થોડો વખતમાં અમને એવું લાગ્યું કે આ કામ તો વધારે પડતું મોટું છે અને સરકારે જ કરવું જોઈએ અને ધ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ઇટ, ધ પોલિટિશિયન્સ આર ઓલ્સો ટેકિંગ વેરી મચ ઇન્ટરેસ્ટ ઇન ધીસ। એટલે એક પોલિટિકલ એડવોકેસી કરીને જે જરૂરી હતું એ બધું જ આજે સરકાર કરી રહી છે અને આખા દુનિયામાં સારામાં સારી રીતે કરી રહી છે, જેનો મને ખૂબ આનંદ છે। બિલકુલ, એક અંતિમ સવાલ આપને કરવો છે, આપ ઘણા અન્ય લોકોના રોલ મોડેલ બન્યા છો સર, આપના રોલ મોડેલ આ ક્ષણે આપને સૌથી પહેલા જ્યારે જાહેરાત થઈ તો આપે કોને યાદ કર્યા, આપ કોને અભિનંદન આપવા માંગશો? કોને યાદ કર્યા? જરા નંબર ઓફ પીપલ આપણે એમ કહીએ કે વલસાડ રક્તદાન કેન્દ્રની હું શરૂઆત કરી એઝ અ ટ્રસ્ટી તરીકે અને મારા સાથી ટ્રસ્ટીઓ સાથે જી, અને ઇફ યુ કન્સિડર મી એઝ અ મધર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન then there are number of fathers કે જે લોકોએ મને મદદ કરી છે ને, જેમની મદદ વગર આ હું કરી નથી શક્યો હોત। એટલે આઈ ગીવ ક્રેડિટ ટુ ઓલ માય ટ્રસ્ટીઝ, માય કોવર્કર્સ, માય ગાઈડ્સ કે જે લોકોએ મને વધારે સારું વિચારવાનું, વધારે સારું કામ કરવાની જે મને પ્રેરણા આપી, એ બધાનો જ હું આભારી છું। બિલકુલ સર, આપને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન અને આભાર અમારી સાથે વાતચીત કરી, આપની લાગણી વ્યક્ત કરી તે બદલ। તો પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી, તેમાં ગુજરાતી એકમાત્ર યઝદી માણેક શાહ ઇટાલિયા કે જેઓને પણ હવે આ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે।